85 વર્ષનું શરીર છે સાહેબ, તોય પરિક્રમા કરવાની. પરિક્રમા કરીને આવે એટલે 6, સાડા 6, 7 વાગે આવી જાય. એ રાત્રે પાછા 10 વાગે 10, સાડા 10 પાછા રિટર્ન આવી જાય. પછી 10 વાગે પાછું નામ કીર્તન શરૂ થઈ જાય. 12 વાગે પાછો વિશ્રામમાં જવાનું. હુવે કેટલા ટાઈમ તમે જોવો, 4 કલાક જ હુવે છે ને પૂરું. 4 કલાક, 4 ની 3.5 કલાક. એ 3.5 કલાકમાં એનો પૂરો નિંદ્રાનો કોટો પૂરો થઈ જાય. આપણે 12 કલાક લઈ લઈએ, સૂર્યવંશી થઈ જાય. સવારમાં દી ઉગી ત્યારે આપણે જાય ગઈ. પછી એમ કહીએ આપણા ઘરે ધન નથી ટકતું, લક્ષ્મીજી નથી ટકતા, કે આમ નથી થતું, નિરોગી નથી થતી કાયા, રોગ જ રહે, તો બધું રહે સાહેબ. 3:30 વાગે તો બ્રહ્મ મુહૂર્ત શરૂ થઈ જાય. ભજન કરવાનો સમય છે ભલામણ. ત્યારે તો જાગીને ભજન કરવાનું હોય. પહાડી બાબા હતા ને, ત્રીજા પહાડી બાબા થઈ ગયા, આ રાજેન્દ્ર દેવાચાર્યના ગુરુ. ઈ રાત્રે 2 વાગે જાગી જાય ને પછી લીમડો છે ત્યાં, ખાક શોખ છે ને, લીમડા બહુ છે વૃંદાવનમાં, તો ત્યાં લીમડા નીચે બેસી જાય. ત્યાંથી શિયાળો એટલે ઉપરથી ત્યાં મેઘરો ઉભો પડે આજે તે. એટલે રાત્રિના 2 વાગે એટલે ટપ 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 લીમડાના પાનમાંથી ટીપા પડતા હોય. ઠંડી હોય, એ ઠંડીમાં ત્યાં બેઠા બેઠા એમ કહેતા હાલો સાધુ હોય કે ગુફામાંથી બહાર નીકળો. ત્યાં તો ગુફા છે નહીં, પણ તોય પડકારો મારીને કહેતા હોય. એટલામાં બધાને કે બહાર નીકળીને ભજન કરો. 2 વાગે અને 2 વાગે 2:30 વાગે લીમડા હેઠે બેઠા બેઠા ભજન કરતા હોય સવારમાં 6 વાગ્યા સુધી. આવા મહાપુરુષો, દિવ્ય મહાપુરુષો આ પૃથ્વી માથે હમણાં સુધી હતા. આવડિયા બાબાજી મહારાજ 2, 4, 5 વાગે પાગડ વાહે, 5 વાગે પાગડ વાહે એટલે ઉઠી જવાનું. ઉઠીને એની કુટિયામાં વૈયા જાય. કુટિયામાં જાય એટલે 5:30 ના અરસામાં પાગડ વાહી જાય. બરોબર એમ થાય સકલા ને એવું બોલવા મળે, એવો સમય હોય ને. એ સમયમાં એની કુટિયા નાની હોય, કુટિયામાં જઈને બે એટલે બધી નાની નાની સકલીઓ હોય ને આવીને ફરતી એની માથે બેસી જાય. હકીકત આ સત્ય બની ગયેલી ઘટના, કોઈ હવામાં તીર નથી. આજે એના જે પુરાવા છે એ બધા છે ને, એ બધી સકલા આવીને ફરતા એની માથે બેસી જાય. પછી નમકીન બનાવેલું હોય, આપણે સેવડો કહીએ ને એવું નમકીન ગાયના ઘીમાં બનાવેલું હોય. એ બધી સકલી હોય ને નમકીન ખવડાવે બેઠા બેઠા. કોઈ જટા માથે બેઠી હોય, કોઈ આખા શરીરમાં તમને સકલા સિવાય બીજું કઈ ન દેખાય. આવા મહાપુરુષ. અને એક ફરી બને છે એવું, એમાં નમકીન ખૂટી ગયું. જોજો આ જીભનો સ્વાદ કેવો, એ ઉપર હું વાતને લઈ જાઉં છું. એ નમકીન ખૂટી ગયું. તેથી બરોબર આવડા શિષ્યોને કીધું કે આજે કે તેલમાં કંઈક બનાવી નાખો, કે આજ ખાલી તો ન જાય. એટલે તેલમાં નમકીન બનાવ્યું, નાખ્યું, ન ખાધું, એક સકલી વહી ગયું. આવ્યું ખરું પણ વહી ગયું. કે જો આને જીભને સ્વાદ વહી ગયો, કે હવારમાં ક્યાંય ગમે નથી, સારું ઘી લાવીને અને માટે નમકીન બનાવો. એ સકલીઓ બધી વહી ગઈ એટલે નિરાશ થઈ ગઈ. એટલે આને મહાપુરુષે નિરાશ થઈ ગયા. એટલે એને કીધું, પછી એને પાછો એના શિષ્યને કીધું કે ઓલી જે અમુક માળિયા ને એવું હોય ને એની માથે આશ્રમમાં કુટિયામાં, એમાં કીધું કિસમિસનું પેકેટ પડ્યું, દ્રાક્ષનું, હુકલ દ્રાક્ષનું પેકેટ પડ્યું હતું. એ કે લાવો દ્રાક્ષને પાણીને પલાળીને પછી સાફ કરીને પછી પાછું કીધું ચલો રે ચિરૈયા. એ કે ચિરૈયા એટલે સકલા નહીં, હાથ કર્યા એની ભાષામાં. એ કે નમકીન મેં ક્યાં રખાય, અચ્છા માલ ખીલાતા હું. એટલે બધી સકલી પાછી કેમ તમારી ભાષા સમજતી હોય ને આવીને બેસી જાય એમ બધાને આખું કિસમિસનું પેકેટ ખવડાવ્યું. પક્ષી, પંખી, પશુ બધા એની ભાષા સમજતા હોય. મહાપુરુષો આવા હોય, દિવ્ય મહાપુરુષો. 3 વાગે નહીં, 4 વાગે, 5 વાગે ઉઠીને જે માણસ ભજન કરતો હોય પછી કહેજો કે ન થાય. બધી વસ્તુ દુનિયામાં ઉપલબ્ધ છે તમારા માટે. કોઈ પણ મેં કીધું ને, કોઈ પણ તમે મૂંઝવણમાં હો ને એનું સોલ્યુશન તમને ભગવાનનું નામ કરી દે. રામકૃષ્ણ, શિવરી, સીતારામ, જે નામ તમને ગમતું હોય. પણ ઉઠી તો જવું પડે ને. 3:30 નીંદર ઉઠી જાય ને, મને 3:30 ઊંઘ ઉડી જાય, પછી પાછો હુઈ જવી કે પાણી પાણીથી. એટલે હુવા હાટું ન ઉડી ગઈ. ભજન કરવાનું ભગવાને સંકેત આપ્યો કે હવે ઉમરિયા વીતી ગઈ, થોડા દિવસો છે બાકી, ભાઈ ભજન કરી લે. આપણે 3:30 જાગીને પાછા હુઈ જાય પાણી પાણી પી, ઊંઘ આવે. એટલે એ સમય નથી. જગાય તો જાગી જાયજો, કેમ કે હવેનો સમય, હું અનેક વાર કીધું ને, આજે કહી દઉં કે હવેનો સમય બહુ ખરાબ આવે છે. એટલે ભજન કરી લીધા જેવો સમય છે. તમને મારી વાત થોડીક લાગતી છે જે ઓકવર્ડ ને થોડીક આમ જ લાગતી છે કે આ રોજ એક કેસેટ વગાડે, પણ ક્યાં જવું અંદરથી એમ થાય કે થોડું ઘણું થાય ને તો આપણે ડાયરો બેઠો એ મજા આવશે. ક્યારેક સત્સંગ કરીશું પાછા એમ, ખૂબ મજા આવે. એટલે આગળ કહે છે ત્રિલોક સંતરૂપી ભગવાને કહ્યું, ત્રિલોક હું ભક્તને ઘેર ગયો હતો અને તેમણે ખૂબ પ્રસાદ ખવડાવ્યો અને આ જોડી પણ ભરી દીધી. ત્રિલોક ભક્તે પૂછ્યું કે કોણ ત્રિલોક? ભગવાને કહ્યું, જેના
સમાન ત્રિલોકમાં કોઈ નથી, ઈ ત્રિલોક. પછી ભગવાને બધી વાત કહી. તેમની વાત સાંભળીને ભક્ત ત્રિલોકના મનને શાંતિ મળી ગઈ. ભગવાનના પ્રેમમાં મગ્ન શ્રી ત્રિલોકજી રાત્રે ઘરે આવ્યા. ઘર પર સાધુ સંતોની અવરજવર તથા ઘરને ધનથી પરિપૂર્ણ જોઈને તેમનો પ્રભુના પ્રત્યે વિશેષ ભાવ જાગૃત થઈ ગયો. તમે અહીંથી નીકળી જાઓ, હું થાહે, કેમ થાહે, કોણ કરશે, મારો નાથ જાણે. કરવા વાળો કરી નાખે ભલા માણા. જેને લાગી ગયું એની વાત છે, ભાગી જવા વાળાની વાત ના. હકીકતની લાગી હોય ને એની વાત છે. એમને પાછા વૈયા ન જતા ભગવાન કઈ નાખશે, કઈ કરેલું ન હોય તો ન જાય. એમ જાય એમે નથી, મુકાય એમે નથી. હા, પણ અંદરથી એમ થઈ ગયું કે હવે બસ આ જિંદગી અહીંયા સમાપ્ત થાય છે, હવે જાજો સમય છે નહીં. અને પોતાને તમે હું મારે તમને વર્ણન કરવું કે જે નામ જે તમારું સ્વરૂપ જે હામી પ્રગટ થાય છે એનું વર્ણન જ નથી થાય. એમનું ક્યાં સુધી કહું, કહો કહા લગી નામ બડાઈ, રામ ન સકહી નામ ગુણ ગાઈ. ક્યાં સુધી કેવી? ભગવાન પોતે અખિલ કોટી બ્રહ્માંડ નાયક રાઘવેન્દ્ર સરકાર અહીંયા આવી જાય ને તો એ નામનો મહિમા નથી કહીએ. કેમ તો હું તમે શું કહીએ કે એનું માપ નથી. પણ જેને જેવો સ્વાદ લીધો ને એવું એને વર્ણન કર્યું. ત્યાં સુધી માણસ નથી પોગી તો પોગાય નહીં. હું એમ કહું જાનકીજી કેવી છે, સિયાજુ કિશોરીજી કેવી છે, તો એનું વર્ણન ન થાય. કેમ કે એ તો પોતાની સાથી જાણતી હોય. એ ભજન કેવું છે, ક્યાં સુધી જવું છે ને કેવી મજા છે, એ પોતે જે કરતો હોય ને એને ખબર હોય. દુનિયાદારીને તો સામાન્ય તમે અહીં બેઠા મને નથી ખબર તમે હું ભજન કરો, પણ જે કરતો હોય ને ખબર હોય છે કે આમાં ભજન છે કે નથી, થાય કે નથી થતું. એમ આ વસ્તુ છે. અને હું કરી શકું, આ ભાઈ કરી શકે કે આ ભાઈ કરી શકે, ગુરુદેવ ભગવાન કરી શકે એવું નથી. બધા કરી શકે, બધા માટે છૂટશે. નારી નપુંસક જીવ સરાસર કોઈ, જીવ સરાસર કહી દીધું. ગજેન્દ્ર નહોતો તરી ગયો, મગર નહોતો તરી ગયો. એક એક તમે લઈ લો ને ભલા માણા. એક વાર રામ કહેવાથી જીવન ઉદાર થઈ જાય એવા અનેકો ઉદાહરણ છે, નથી? પછી તમારે પૂછવું નહીં પડે કોઈને, કે કોઈને ગુરુ ગોતવા નહીં જવા પડે. અહીંયા સામે જો હમણાં નહોતી કૃપા થઈ ભગવાનની, સામે નહોતા આવી ગયા ઘણા બાઈક તનનું કામ થઈ ગયું અને સામે આવ્યા કહેવાય. આપણે ક્યાં ગોતવા ગયા થાય, ક્યાંય કઈ ફાઇનલ નહોતું કર્યું ભાઈ મહાપુરુષને અહીંયા બોલાવવા છે ને આવડા બધાને ગુરુ કરાવે એવું નક્કી નહોતું કરેલું. એ માટે જ બોલાવે એવું નહોતું. પણ કૃપા પરમાત્માએ કરી દીધું. જો બધી વ્યવસ્થા ન થઈ ગઈ, તમારું ભજન પરિપક્વ તરફ જાય છે એટલે પરમાત્મા કોઈ કોઈ મહાપુરુષને અહીંયા મોકલે છે, તમારી વ્યવસ્થા થઈ જાય છે. આપણા ગામની જ વાત કરું તો આ મહાપુરુષ અહીંયા હતા, તે શિવ દીક્ષા લીધી બધા. શિવમાંથી ધીમે ધીમે મહાદેવની કૃપાથી આગળ ન આવેલું બધું. એટલે હોવા જરૂરી છે કોઈ મહાપુરુષો. ભગવાનના પ્રેમમાં મગ્ન થઈને સાધુ સંતોની અવરજવર અને ધનથી પરિપૂર્ણ તેમના પ્રભુ પ્રત્યેનો વિશેષ ભાવ જાગૃત થઈ ગયો અને તેઓ સમજી ગયા કે પ્રભુએ મારા પ્રત્યે મહાન કૃપા કરીને અવશ્ય મારા કોઈ ભાગ્યનો ઉદય થયો છે. આગળ બતાવે શ્રી લક્ષ્મણજીનું ચરિત્ર. લક્ષ્મણજી મહાપુરુષ થઈ ગયા. પરમ સેવી શ્રી લક્ષ્મણજી સંતોના રહેવા માટે નિવાસસ્થાન બનાવડાવી રહ્યા હતા અને સતનું કામ થઈ ગયું હતું, પરંતુ હજી તે પરિપક્વ ન થયું હતું. ત્યાં જ સતની આધારભૂત એક વળી તૂટી ગઈ. લોકોને ચિંતા થઈ કે હવે તો સત પડી જશે, હવે તો ફરીથી બનાવવું પડશે. ઉપર જે સત એટલે આ ઉપરનો જે માળખું આપણે બનાવી. શ્રી લક્ષ્મણજીએ બધાને સમજાવ્યા કે તમે ચિંતા ન કરો, ભગવાનની કૃપાથી કંઈ બગડશે નહીં. ખરેખર પ્રાતઃકાળે બધાએ જોયું તો વળીમાં તૂટવાનું નિશાન પણ ન હતું. રાતે ઉતા થાય ને તો તૂટી ગઈ હતી સાહેબ એ વળી. અને આને કીધું કે તમે ટેન્શન ન લો, કોઈ બળતરા ન કરો. બધાને એમ થયું કે એક વળી આખું મોભારું તૂટીને હેઠું પડતું હોય, તૂટ્યું હોય, કડાકો બોલ્યો હોય તો આપણને બળતરા થઈ જાય ને કે આખું માળખું હેઠું આવવાનું છે. એટલે આ મહાપુરુષે એમ કહી દીધું કે તમે બળતરા ન કરો, એ બધું ભગવાન સંભાળી લે. હવારમાં એની માથે તૂટવાનું નિશાને નહોતું. ભક્તની મેં અનેકો પ્રસંગમાં આગળ ઠેઠથી ઠેઠ તમે એ જ વસ્તુ જોવે કે ભક્ત જ્યાં જ્યાં ભગવાનને યાદ કર્યા ને ત્યાં ભક્તની યાદ ક્યારેય ભગવાન નથી જવા દીધું. પણ હું તમે મારીને તમારી યાદ વહી જાય છે, મને તમને કઈ કષ્ટી આવે છે તો આપણે હારી જઈએ, હારી નથી જવાનું. મોતની શું તાકાત છે કે રામની સામે ડગલા માંડીએ કે ભલા માણા? મોતની તાકાત નથી. તમારી સામે આવી ગયું હોય ને તો એને હસતા હસતા વહી જવું પડે, પાછા ડગલા માંડી લેવા પડે. એક મહાપુરુષ થઈ ગયા વૃંદાવનની અંદર. એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહી દઉં. એનું પ્રારબ્ધ હતું 12 વર્ષનું. આપણે કહીએ ને કે બા એટલા વર્ષ ભજન કરીને કેમ? એ ભજન જ કરતા હતા.
પ્રારબ્ધ સવાર છું કે હું તમારું પ્રારબ્ધ છું, આવીને સામું ભર્યું એટલે ઓલે કીધું તમે કોણ છો? એ કે હું તમારું પ્રારબ્ધ છું. એ કે હે? તા કે હેનું? તા કે તમને 12 વર્ષ રક્તપિત્તનો રોગ થવાનો છે. રક્તપિત્તનો રોગ તો જેને જોયો છે ને ખબર છે, આપણે જોયો નથી. રક્તપિત્તનો રોગ બહુ ભયંકર આવે, શરીરમાંથી લોહી પૂરું હેલા જતા હોય, દુર્ગંધ આવતી હોય, આવું શરીર થઈ જાય છે. આ દેવીદાસ બાપુ જે પરબમાં સેવા કરતા એ રક્તપિત્તિયાની સેવા કરતા, એવો રોગ, એવો તમારી માથે રોગ આવે કે. એટલે મહાપુરુષે શું કીધું? ભજનની તાકાત હવે જોજો તમે, ખાલી ભજન હું કરીએ કે એની ખાલી તમે એક શક્તિ જોવો. મેં તમને આલી કહું એમ નહીં, પ્રમાણિત કરી દેવાની તૈયારી આપણે. એટલે મહાપુરુષે કીધું કે ભાઈ એટલો બધો સમય છે નહીં, પ્રારબ્ધને એમ કહી દીધું. પ્રારબ્ધ કે ભાઈ લેવું પડે, હું તમારું 12 વર્ષનું છું. એ કે પણ સમય જ નથી, કાંઈક ઓછું કઈ એમાંય મૂળ થાય. એટલે આ પ્રારબ્ધ ધીમે 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 કરતા 6 વર્ષે આવી ગયું. એ કે ભાઈ સમય નથી એટલો બધો, હજી એમ કરતા 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 ઘટાડતા ઘટાડતા છેલ્લે એને કીધું હું આવી તો ખરું જ તે. એ કે પણ હજી કઈક નીસું આવી જા. એ કે 24 કલાક. કેટલી? ક્યાં 12 વર્ષ ને ક્યાં 24 કલાક. એ 12 વર્ષનું પ્રારબ્ધ 24 કલાકમાં આવી ગયું. એ કે 24 કલાકમાં એટલી બધી પીડા થાય તમે સહન નહીં કરી શકો. કે મરી તો નહીં જાવ ને? એ કે મરી નહીં જાવ નહીં, તાકે તો મંજૂર છે. એટલે રૂમ ની અંદર વી ગયા. પ્રારબ્ધ ને કીધું 24 કલાકે પ્રારબ્ધ આવી ગયું એટલે કીધું થઈ જાય સવાર. રૂમ ની અંદર વી ગયા. શિષ્યને કીધું બહાર તાળો મારી જવું, દેકારા કરું, ગમે કરું, મરી જાવ, બાણું ન ખોલતો 24 કલાક સુધી. અંદર વી ગયા. પ્રારબ્ધ થઈ ગયું સવાર. આખું શરીર, આખા શરીરમાં 12 વર્ષનું જે ભોગવવાનું હતું એ એક દિવસમાં ભોગવવાનું, એટલે ભૂકાનો કાઢી નાખે. 24 કલાકમાં એ બહાર નીકળ્યા તો એવું ને એવું દિવ્ય શરીર હતું. આખો જે દિવસ ને રાત ગઈ ને એમાં જે દુઃખ આવ્યું એ આવી ગયું. 2 સાયદે થઈ ગયા, જે થવાનું હતું બધું થઈ ગયું. આપણે શું કરીએ? આપણા માથે કોઈ દુઃખ આવ્યું શું કરીએ? એટલું ભજન કરી પણ ભગવાન કે કઈ હામું ન જોતો. એટલે તારો છેલ્લો જન્મ છે ભલામણા, ભગવાને હામું જોઈને તારે પિતાને ભોગવવા આવ્યું છે. હું જાય હું કામ ગયો? રામ રામ કર, રામ રામ કરીને તરી જવાનું છે, હું જવાનું નથી. કોઈ પણ ભયંકરમાં ભયંકર બીમારી, કોઈ પીડા આપણી માથે આવી ગઈ હોય તો હારી થોડું જવાનું હોય. એની શું તાકાત છે કે આપણને ડગાવી જાય રામ રામ કરતા હોય ને? ગમે એવું કોઈ દુઃખ કેમ હોય તમને ન ડગાવી શકે છે. ભગવાનનો દાસ હોય ને એને ડગાવી ન શકે, અને ડગી જાય ભગવાનનો હોય નહીં. ભલામણ હું વાત કરો? પછી માળા પહેલે પછી એમ કે ભારે કરી હું કરવું? તો ભગવાનનો લાલ નથી. બાકી જેને સદગુરુના ચરણા સેવી લીધા, નામને પકડી લીધું હોય, હનુમાનજી જેવો દેવને પકડી લીધો હોય, અને પછી એમ કે ગમે એવું પ્રારબ્ધ, ગમે એવું દુઃખ આવીને આંટો મારીને વિજય ફરતું, ઘુમરા મારીને વિજય આવે હેનું ભલામણ? આ ભજનનો પ્રભાવ છે. બગડશે નહીં. ખરેખર પ્રાતઃ કાળે નિશાન પણ ન જોયું અને સત તદ્દન મજબૂત હતી. આ બધા લોકો ભગવાનની આવી કૃપાજોને આશ્રય કરવા લાગ્યા. આવા અનન્ય નિષ્ઠાવાન અને સંત સેવી હતા શ્રી લક્ષ્મણદાસજી મહારાજ. સદગુરુદેવ કી